જય શ્રી કૃષ્ણ દ્વિજા. ચાલો પ્રાર્થના બોલાય દ્વિજા પહોંચી જાય. કેમ ગાનો દ્વિજા બેન આવેલા સ્કૂલે ને અમે વરગી જાય કામે. ચંપલમાં એને ઓલા ઘડીક ને ઓલા એવું છે. હા પહેરી લેવાય, બીજે જવાનું બે તો આવે ન આવે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને ભગવાન બધાને હાજર નવા રાખે એવી શુભેચ્છા આપીએ છીએ. સવારમાં અમે તો વ્લોગ રોજ ચાલુ જ કરી દઈએ, પછી તો કામે વળગે ને પછી જય શ્રી કૃષ્ણ કરવાનો મારો ન થતો. એટલે સવારના અત્યારે 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને બીજા બેન ગયા છે સ્કૂલે. આપણે પહેલા દીધા કપડાં, પછી કરી કચરા પોતા. મમ્મી ગયા છે નાવા, પછી એનો વ્યૂ થોડોક લઈ લઉં. આજે તો રગડ ધગડ કામ સર શું કરીએ શું નહીં. હમણાં કપડાં ધોયા ને બસ કચરા પોતા, એવું ઘરનું રૂટીન કામ રોજનું હોય કરશું. પપ્પા વયા ગયા પાણી આને જાવું છે એમ કે લાઇટ આવે ન થવા. સવારમાં ભેજા મારી થોડી હાલતી હતી બાપ દીકરાની કે લાઇટ આવશે નહીં ને એવું બધું છે. તો ચાલો આપણે હવે કન્ટિન્યુ આપણું કામ કરવા મળીએ. સ્કૂલે જો ધડબડાટી હાલે છે, છોકરા વયા ગયા ભણવા બધાથી. અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા લોકોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો લાઇટ નથી, પણ પપ્પાને કોકને કીધું છે કે લાઇટ આવશે. પપ્પા કહે છે વાડીએ, તો આપણે એની યારે જવાનું છે વાડીએ. તો ચાલો આપણે પણ હવે જઈ આવીએ. અને આજે તમારે આજ તો શીખવા જતા હતા, એનો અત્યારે આજે એક પ્રસંગ છે ગામની અંદર, ત્યાં વગાડશું. પ્રસંગનો પણ તમને બેન્ડ વાજાનો પણ વિડીયો તમે જોઈ લેજો. એ તો સાંજે જ આવશે. અત્યારે તો અમે સાંજે વ્લોગ સાંજે મૂકવાનો છે. અત્યારે એટલે તો 8:08 અમારો વ્લોગ આવી જ જાય. અને તો એ ચાલો પછી લાડવાઈ ખાવા જવાનું. અમે સાસુ બે જઈશ, હવે જોઈએ અમે શું બનાવીએ શું નહીં. પપ્પા વાડીએથી વહી હતી લાઈટ. પપ્પા હાલો એમ ન કરે. તમારે બપોર ખાઈને તો જવું જ હોય. 2 વાગે ભેગા જ વહી જવાય. જય શ્રી કૃષ્ણ. 1 કલાક વાગતે વગાડતા છે તો તમે પાછા વહી આવો. એમ જ કરે જાજો, 2 જાજો. ભલે મોડી જાય. શું કામ છે હાઈન લગ્ન? શું કામ છે? પપ્પાને કેટલીમાં હોય તા લગ્ન ન હોક થાય એટલે પીધા. હવે પી જાવી. હવે હું નથી કહેવા નથી તમારો અડેલો સાવું ન લો. બનાવવા જ નથી તે વાઈટ કોઈ લીધો. હાલો બનાવી દઈ પપ્પાને ચા. પછી હવન કામે હવને ધકેલી દઈ બધાને, એટલે ઘરે આડા આવે નહીં કોઈ. હા જો અત્યારમાં શાકભાજી બધું ફોલવા બેસી ગયા. વાલ ને એવું બધું, વાલ ને તુવેર. અને આ જો આપણે લઈ આવી છે ચા. ચાલો આપણો જો ચા બની ગયો છે કમ્પ્લીટ. ચાલો આપણે પણ ચા આપણે પી લઈએ, પછી ભાગીએ. શિયાળામાં તને ઠાર કેવો છે? તો સરસ મજાનો મસાલા વાળો છે. પપ્પા એટલે ફોલવામાં સાદ રાખે ને ફટાફટ ફોલવા મળે. સ્કૂલે છે ને મમ્મી જો મારી બેને ખાવું છે. મમ્મી કેટલા સમય પછી ભજીયા બનાવે છે. ક્યાંથી બનાવે છે તમે? સરપસ હતા તેથી નથી આવ્યા. પછી હું હવે કઈક બનાવે. મમ્મી નો વારો ચડી ગયો છે. મમ્મી બનાવવા ભજીયા. આપણે બેટા તો હંચે તો મમ્મી બનાવવા માંડ્યા છે ભજીયા. પછી ખાઈ નાખીએ. તો બીજા બેને આવે છે તમારે કુંભણિયા બનાવે છે. કેમ સોડા વગરના કડકડિયા કરસ. મમ્મી 2 ઘાણવા લાવો લા પીરે અમે 2 ને. પપ્પાને જમીન આવી તો ટીવી જોવા માંડ્યા છે. એ તો અહીં ટીવી જોવે છે હવે. ના બેન જો ये तो मेरी बेटी आई है. तो आई थिंक जड़ी थी ना ऊपर में. हाँ कपड़ा सुकावा गई थी ने केम? हाँ આપણે હાઈ કરતા હતા. કેમ બીજા સ્કૂલેથી આવી ગઈ. ચાલો હવે યુનિફોર્મ બદલાઈ નાખીએ. આપણે ઓછાનું કામ પણ પૂર્ણ કરી નાખ્યું. હવે બનાવીએ છીએ નાળી બનાવીએ છીએ ફોલની. ફોલ જો ફોલ વેસ્ટ હોય ને નાખી ન દેવાય, એનો યુઝ કરી લેવાનો. ચાલો એને પછી બનાવી લઈએ આપણે. અમે પણ જમવા ગયા, ભજીયા ખાવા. આને અહીંયા કુંભણિયા ભજીયા બનાવ્યા. ચાલો આપણે બેસી જઈએ ગરમ ગરમ ખાવા. ચાલો કુંભણિયા ભજીયા કરે. એ ભજીયા ખાઈ લે. આપણે પણ અમે તો ખાઈને આવ્યા. અમારે કાંઈ છે નહીં. બીજા બેન ને લે
બીજા બેન અમારે જો કેમ દાખલા ગણે છે, જો મેથ્સના દાખલા જો કેમ આમ જો છોકરાઓની સ્ટ્રીક જો કઈ રીતના દાખલા ગણવાય. 1 2 3 4 5 6 આ કેટલા છે? હા તો 7 લીધા કઈ? હો ગણ 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા થયા? 11 તો લખો. જો કેમ બાકી આમ દાખલા જો લઈ ગયા તા એકડો હરખો કરી દી. ચાલો જો આપણી બેન પાર્ટી આ તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ. ઢોલ બોલ ને બધું રેવા છે. હમણાં આપણે વગાડવાના છે ધબધબાટી. આ બધા અમારા કારીગરો બેસી ગયા છે. મગન કાકાને જલ્દી ઉતાવળ છે કે બેન પાછા વગાડી જ લેવા મારે એમ. કેમ મગન કાકા વગાડી લેવાના જ પૂરા. હળિયા પાટી તે મારો છે ને હવે તમારો આવે. સા પીવા હાટુ 3-4 વાર હળિયું કાઢતા હતા પણ મેળ ન આવ્યો. હવે મેળ આવી ગયો. મમ્મી બનાવે છે ચા પાણી બનાવવા મીના છે. ઢોલકા વગાડીને જો મમ્મી બનાવવા મીના સા. બેન પાર્ટી બંધ થઈ ગઈ છે હવે તો. બીજા બેન જો અમારે પાર્ટી કરે છે અહીંયા. મને તો દે દીકરા લ્યો. અને સીસી ખુલી રાખમાં દાદાને સેતી ઢોરા હે. લઈ લેજે સીસી વા ગાઈડલું ભીનું થા હે. ચાલો આપણે પણ હવે આપણા વિડીયોના એન્ડ કરી દઈએ છીએ. તો આજની અમારી બેન પાર્ટી તમને સાંતલપુર ગૌસેવા સમાજની બેન પાર્ટી તમને કેવી લાગી તો એના માટે કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ અને લાઈક તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો કોમેન્ટ તો કરજો જ કે અમારી બેન પાર્ટી તમને કેવી લાગી છે. નહીં ઓર્ડર દેવો હોય તો કહેજો. અમે નંબર સ્ક્રીનશોટ ઉપર હમણાં જ નથી કે પછી નાખશું તો એમ. હા બસ એમ. તો એના માટે તમારો એક શોર્ટ વિડીયો પણ આવશે તમને, તે પણ જોઈ લેજો. તો આજની અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બેન પાર્ટી અમને કેવી લાગી તેના માટે એક લાઇક અને કોમેન્ટ પણ જરૂર આપજો.